ગુડ મોર્નિંગ બાળકો. નમસ્તે. કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે ધોરણ 3 આસપાસમાં પાઠ 13 આપણી લાગણીઓની ભાગીદારી પાઠ વિશે સમજીશું. લાગણી આપણે આપણા કોઈ સગાવાલા, કુટુંબ કે આપણા આડોશ પાડોશમાં કે મિત્રના ઘરે કોઈ પણ વ્યક્તિનું અવસાન થયું હોય તો આપણે ત્યાં દુઃખની લાગણી વ્યક્ત કરવા માટે જતા હશું. તેમજ આપણા આડોશ પાડોશમાં આપણા સગા સંબંધીઓના ઘરે, આપણા મિત્રના ઘરે આપણે કોઈ વ્યક્તિનો પ્રથમ નંબર આવ્યો હોય કે કોઈ શુભકામના માટે આપણે ખુશીની લાગણી વ્યક્ત કરવા માટે જતા હશું. તેવી જ રીતના આપણે પણ એક કુટુંબમાં રહીએ છીએ, તો કુટુંબની અંદર આપણને પણ આપણા વડીલો, આપણા નાના ભાઈ બહેન બધાનો સાથ મળતો હોય. આપણને ઉફની લાગણી, સુખની બધા આપણી સાથે રહેતા હોઈએ છીએ. તેવી જ રીતના સીમા, જે તમારા જેવી જ વિદ્યાર્થી છે, તે એમના ઘરની એમની વાત કહે છે. તો ચાલો આપણે આગળ પાઠ સમજીએ. હું સીમા, હું 3જા ધોરણમાં ભણું છું. મને શાળાએથી પાછા આવીને ઘરમાં 2 માણસો સાથે વાતો કરવી ગમે છે. તેઓને મારી વાતમાં મજા પડે છે. સીમા કહે છે, હું 3જા ધોરણમાં ભણું છું. શાળાએ આવું ત્યારે મને બીજા ઘરમાં વ્યક્તિ સાથે વાત કરવી ગમે છે, ગમત કરવી ગમે છે અને મને મજા પડે છે. પહેલા વ્યક્તિ મારા દાદીમાં છે. સીમા કહે છે કે જે પહેલા વ્યક્તિ છે તેમાં મારા દાદીમાં છે. તે હંમેશા મને સાંભળવા ઉત્સુક હોય છે. હું શાળાએથી આવું તેઓ તેની રાહ જુએ છે. એટલે કે હું શાળાએથી આવું એની જે રાહ જોતા હોય છે અને મારી રાહ જોતા હશે મારી વાતો સાંભળવા માટે. તે ઘરડા છે. અવારનવાર તેમને પીઠનો દુખાવો રહે છે. મારા દાદી સરખું જોઈ કે સાંભળી શકતા નથી. એટલે કે તેમની ઉંમર થોડીક વધારે છે એટલે તેમને હંમેશા કમરનો, પીઠનો દુખાવો રહે છે. મારા દાદીમાં છે તે સરખું જોઈ કે સાંભળી શકતા નથી. રોજ સવારમાં મારા પિતાજી તેઓને મોટેથી સમાચાર વાંચી સંભળાવે છે. એટલે કે મારા પિતાજી છે તે મોટેથી રોજ સમાચાર સંભળાવે છે. શું કામ સંભળાવતા હશે બાળકો? તેમના દાદીમાને વાંચતા નહીં આવડતું હોય? તો કે આપણે આગળ જોયું કે એમના દાદીમાં સરખું જોઈ કે સાંભળી શકતા નથી. એટલા માટે કદાચ એમના પિતાજી, સીમાના પિતાજી તેમને સમાચાર પત્રક સાંભળાવતા હશે. તે બાકીના બધા કામ જાતે કરે છે. જો કોઈ તેમની મદદ કરવાનો પ્રયત્ન કરે તો દાદીમાં નારાજ થઈ જાય છે. એટલે કે સીમાના દાદીમાં છે તે પોતાના બધા જ કામ જાતે કરે છે. તે કોઈ પણને તેમના કામમાં મદદ કરવા દેતા નથી અને કદાચ કોઈ એમને મદદ કરવા જાય તો તેમના દાદીમાને ગમતું નથી. શાકભાજી સમારવા દાદીને પસંદ છે. શાકભાજી કાપવાનું દાદીમાને વધારે ગમે છે. તેઓ કહે છે આજકાલના છોકરા જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય. એટલે કે સીમાના દાદીમાં એમ કહે છે કે આજકાલના છોકરાઓને ખબર નથી હોતી કે શાકભાજી કેવી રીતના કપાય. મને વાતો કરવી ગમે એવી બીજી વ્યક્તિ રવિ છે. તે અમારી સાથે રહે છે. હું તેઓને રવિભાઈ કહું છું. સીમા કહે છે કે મને એવી જ રીતના વાત કરવી એવી ગમે એવી છે એક અમારા ઘરમાં બીજા વ્યક્તિ રહે છે, તે રવિ છે. એટલે કે એમને હું રવિભાઈ કહું છું. તે રવિભાઈ છે તે મારા માતા પિતાને ભાઈ ભાભી કહે છે. મને અમારા સંબંધોની ખબર નથી પરંતુ તે ઘણા પ્રેમાળ છે. એટલે કે રવિભાઈ અને અમારા ઘરના પરિવાર સાથે તેમના શું સંબંધ છે તે મને ખબર નથી, પણ તે ખૂબ પ્રેમાળ છે. તે હંમેશા મારા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર હોય છે અને રવિભાઈ હંમેશા મારા પ્રશ્નોના જવાબ આપે છે. ગમે ત્યારે હું કોઈ પણ પ્રશ્ન કરું તો મારા પ્રશ્નો ક્યારેય ટાળતા નથી. તે હંમેશા મારા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર હોય છે. હું પછી કહીશ એમ મને ક્યારેય કહેતા નથી. એટલે કે હું ક્યારે પછી જવાબ આપીશ એમ કહીને મારા પ્રશ્નોનો જવાબ આપવા ટાળતા નથી. રવિભાઈ કોલેજમાં ભણાવે છે. કોલેજના વિદ્યાર્થીઓ તેમને ખૂબ જ માન આપે છે. રવિભાઈ છે તે કોલેજમાં ભણાવે છે અને જે કોલેજના વિદ્યાર્થીઓ છે તે પણ રવિભાઈને ખૂબ માન આપે છે. રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ પસંદ છે. તે નાટકોમાં પણ ભાગ લે છે. રવિભાઈને સંગીત ખૂબ ગમે છે, તેથી તે કોલેજની અંદર વિવિધ નાટકો થતા હોય ત્યારે તેમાં ભાગ લે છે. તેઓને તેમના મિત્રો સાથે વાત કરવી અને તેઓની સાથે બહાર જવું ખૂબ ગમે છે. રવિભાઈને પણ તેમના મિત્રો સાથે વાત કરવી, તેમની સાથે બહાર જવું પણ ખૂબ ગમે છે. તે ખૂબ રમૂજી છે. રવિભાઈ ખૂબ રમૂજી છે, તેથી હસે છે અને બીજાને પણ હસાવે છે. અમને બધાને ખૂબ હસાવે છે, તેથી અમને પણ ખૂબ રવિભાઈ ગમે છે. વિચારો અને કહો તમારા ઘરમાં કોણ કોણ છે? તો કે મારી મોટી બહેન, મમ્મી, પપ્પા, દાદા અને દાદી. હવે
એમની વિશેષતા